સ્ટંટબાજો બેફામ છે, પોલીસને પડકાર ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે. અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ પોતાના અને બીજાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. અમદાવાદમાં આવા જ એક સ્ટંટબાજે હદ વટાવી દીધી. એક કાર ચાલકે યુવકના આવા સ્ટંટને પોતાના કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો એસજી હાઈવે પરનો છે, જ્યાં એક મોપેડ ચાલક યુવક અને યુવતીએ હદ વટાવી દીધી. યુવતી અને યુવક ભાન ભૂલ્યા અને યુવતી બીભત્સ રીતે બેઠી હતી. યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી હતી. આ સ્ટંટબાજોની પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ દ્રશ્યો જોતા કેમેરામાં કેદ કર્યા. આ વિડીયો ગત રવિવારની રાતનો હોવાનું અનુમાન છે. આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. બે યુવકોએ રોડ પર જોખમી રીતે બાઇક હંકારીને બીજાના જીવને પણ જોખમમાં મૂકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક બાઇકની ઉપર ઊભો થઈ ગયો અને તેની પાછળ અન્ય એક યુવક બેઠો. સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બન્યા. સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમાં જન્મદિવસના નામે જાહેર રોડને બાનમાં લઈને દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે દીપક ઇજારેદાર નામના ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. દીપક ઇજારેદાર રોડ પર જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાના હોર્ન માર્યા તો દીપકે દાદાગીરી કરી અને ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો પણ કર્યો હતો. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. થાર ગાડીની પાછળ એકસાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી. સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો. વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનું ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા. તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં 4 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે. બનાસકાંઠાના પાલનપુરમાં યુવકની હત્યાની ઘટનાના 4 દિવસ બાદ ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. તાજેતરમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલ પર આ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક યુવકોએ ભેગા મળીને હોટલના પાર્લર નજીક બે યુવકો પર હુમલો કર્યો. રાત્રે 10 વાગે બનેલા બનાવમાં બંને યુવકો પર હથિયારથી હુમલો કરાયો. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવીમાં બનાવ કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર પાર્ક થાય છે અને તેમાંથી કેટલાક યુવકો ઉતરે છે, જે બાદ કેટલાક બાઇક સવારો પણ હોટલ પર પહોંચે છે અને પછી મારામારી થાય છે. આ બનાવમાં બે યુવકો પર હુમલો થયો. ટોળાના હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું સારવારમાં મોત થયું, જ્યારે એક યુવક હજુ સારવારમાં છે. આ કેસમાં 24 લોકો સામે ફરિયાદ થઈ છે. હત્યાના 4 દિવસ બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓને પકડવા 8 ટીમો બનાવી છે. આ બનાવથી ચૌધરી સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. ગીર સોમનાથમાં આધેડની હત્યા કેસમાં 4 આરોપી દબોચાયા તો સુરત RFOનું સારવાર